અમરેલીમાં તોરી ગામે કપાસ ખરીદીમાં ખેડૂત સાથે ગોલમાલ। ખેડૂતો પાસે કપાસની ખરીદીમાં વધુ કપાસ લેતા હોવાનો વિડીયો સામે આવ્યો। ખેડૂત પાસેથી 15 મણ વધુ કપાસ પડાવ્યાનો વિડીયો સામે આવ્યો છે। ગામના સરપંચ અને ખેડૂત આગેવાનોએ ભાંડો ફોડ્યો। દલાલ અને મજૂરોની મિલીભગતથી વધુ કપાસ પડાવ્યું। કપાસની ખરીદી કોણ કરે છે તેનો ખેડૂતોએ ખુલાસો માંગ્યો છે। ખેડૂત પાસેથી 15 મણ વધુ કપાસનો મામલો। તોરી ગામે કપાસ ખરીદીમાં ખેડૂતો સાથે કપાસ પડાવવાનો વિડીયો સામે આવ્યો છે। ગોલમાલ થતા હાલ તો ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 15 મણ વધુ કપાસ પડાવ્યાનો વિડીયો સામે આવ્યો। અમરેલીની આ ઘટનાને લઈને ફરિયાદ કરવા માટે પણ ખેડૂતો પહોંચ્યા હતા। અમરેલીથી સંવાદદાતા દશરથ અમારી સાથે જોડાયા છે। દશરથ, 15 મણ વધુ કપાસનો જથ્થો લેવામાં આવ્યો તે પ્રકારનું કહેવામાં આવ્યું છે। શું વિગતો, ક્યારની આ ઘટના છે અને ફરિયાદ દાખલ કરવામાં આવી કે કેમ? બિલકુલ જોઈએ, ગઈકાલે છે તે વડિયા તાલુકાના તોરી ગામના ખેડૂતો છે તે એકઠા થયા હતા ને તેના ગામમાંથી ગોંડલથી કોઈ વેપારીઓ કપાસ ખરીદવા આવ્યા હતા ને એક ગાડીએ 15 મણ જેટલો કપાસ છે તે આ લોકો લઈ ગયા હતા ને ગામ લોકોએ છે તે આનો ભાંડો ફોડ્યો હતો ને દલાલ લઈ ગયા કે વેપારી દ્વારા કઈ રીતે કૌભાંડ કરવામાં આવ્યું તમામ લઈને 2 દિવસમાં ખુલાસો કરવાની પણ માંગ કરી હતી ને ગઈકાલે વિડીયો પણ સોશિયલ મીડિયામાં તોરી ગામના ખેડૂત અને સરપંચ દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા ને ત્યારબાદ ખેડૂત દ્વારા એવી પણ માંગ કરી હતી કે વેપારી દ્વારા કે દલાલ દ્વારા મજૂર દ્વારા કોના દ્વારા આવી રીતે ખેડૂતોને છેતરવાનું કૌભાંડ થઈ રહ્યું છે તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થઈ। ખેડૂત અને સરપંચ દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે કે જો આ 2 દિવસમાં વેપારી કે કોઈ દલાલ દ્વારા ખુલાસો નહીં કરવામાં આવે તો ફરિયાદ પણ પોલીસ સ્ટેશન કરવામાં આવશે અથવા તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। બિલકુલ, જે રીતે ટ્રક ખાલી હતો, આખું વજન વધારવામાં આવ્યું, તે પ્રકારની આખી એક સ્ટ્રેટેજી સામે આવી છે, તો કોનો હાથ હતો તેમાં, એવું કંઈ સામે આવ્યું છે? બિલકુલ, ગામના સરપંચ દ્વારા વેપારીને પૂછવામાં આવ્યું કે કપાસ તમે 15 મણ એક ગાડીએ કેવી રીતે લઈ ગયા? તો વેપારીએ પેલા એવું જણાવ્યું હતું કે કપાસ છે તે ગાડીમાં લઈને આવ્યા હતા ને આવી રીતે કોઈ નથી। ત્યારે ગામના સરપંચ દ્વારા એવું કહેવામાં આવ્યું કે સીસીટીવી કેમેરા ચેક કર્યા, તેમાં કોઈ ગાડીમાં કપાસ હતો નહીં, ગાડી ખાલી હતી। એટલે આવી રીતે ખેડૂતોને છેતરવાનું બંધ કરો અને આ કપાસ દલાલ દ્વારા અથવા તો મજૂર દ્વારા જ આવી રીતે ખેડૂતોનો કપાસ એક ગાડીએ 15 મણ લઈ લેવામાં આવી રહ્યો છે ને આવું અનેક વાર હોય છે। આ તો ખેડૂત ભોળા હોય છે ને ખેડૂતોને ખબર નથી રહેતી હોતી। ત્યારે તોરી ગામના જાગૃત ખેડૂત અને ગામજનોએ આ કૌભાંડનો ખુલાસો કર્યો હતો ને આવી રીતે વેપારીઓ અને મજૂરો અને તેમજ દલાલની વિશે વાતચીત કરી હતી। ત્યારબાદ આખો ખુલાસો બહાર આવ્યો હતો ને હાલ 2 દિવસ વીતવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ને ગઈકાલે સરપંચે એવી પણ માંગ કરી હજી આવતા 2 દિવસમાં જો વેપારી કે મજૂર ખુલાસો કરે આ બાબતે બાકી ફરિયાદ કરવામાં આવશે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો આખો આ મામલો જે સામે આવ્યો તેના સીસીટીવી ફૂટેજ આપને બતાવવાનો પ્રયત્ન કરીએ કે આ એક ટ્રક હતો કે જે ખાલી હતો, તેમાં પહેલા વજન વધારે બતાવવામાં આવ્યું। આ એ જ ટ્રક છે કે જેની અંદર 15 મણ વધારે કપાસ ભરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે આ જ ટ્રકમાં કપાસ ભરી અને ત્યારબાદ ખેડૂતો પાસેથી તો કપાસ લેવામાં આવ્યું પરંતુ તેને આગળ દર્શાવવામાં ન આવ્યું। ખેડૂતને જ્યારે આખી બાબતની ખબર પડી તે બાદ તેઓ ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા કેમ કે 15 મણ કપાસ તેમની પાસેથી તો જતો રહ્યો પરંતુ તેનાથી તેમને કોઈ પણ પ્રકારની આવક ન થઈ, જેના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। તો ખેડૂતો પાસેથી 15 મણ કપાસ વધુ તો લેવામાં આવ્યો પરંતુ કોઈ પણ પ્રકારે તેને ચૂકવણું કરવામાં ન આવ્યું। જો કે પૂરી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ ખેડૂતને ખબર પડી અને આખરે ખેડૂત પરિવારજનો સાથે ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા। આ આખા મામલામાં હાલ તો કાર્યવાહી કરવામાં આવશે પરંતુ સવાલ એ થાય કે એક તરફ સરકાર જ્યારે ટેકાના ભાવે ખરીદી કરી રહી છે તે તમામની સાથે સાથે લોકો જે ખેડૂતોની મહેનત છે તેના ઉપર પાણી કોણ ફેરવી રહ્યું છે તે એક મોટો સવાલ। દલાલો જે વચ્ચે આવે છે તે સતત આ પ્રકારે ખેડૂતો સાથે છેતરપિંડી કરે છે। ખેડૂતોના કપાસ લૂંટનારાઓ
ક્યારે ઓળખાશે તે પણ એક સવાલ છે. શું આ ખરીદીમાં વેપારીઓ દલાલો એટલા જ સંકળાયેલા છે તે પણ એક શંકા કરવામાં આવી રહી છે. જો કે આખી માહિતી તપાસ પછી સામે આવશે. ટ્રક દીઠ 15 મણની ખોટ ખેડૂતોને કેમ પોસાય? કેમ કે એક ટ્રકમાં વજન વધારીને જો 15 મણ કરવામાં આવે તો આવી તો અનેક ટ્રકો છે, તો ખેડૂતને કેટલું નુકસાન જાય તે પણ સવાલ. જે ખેડૂતને આ નુકસાનની ભરપાઈ કરવાની છે તેણે આ બાબતને લઈને ફરિયાદ કરી. ખેડૂતોની મહેનત ઉપર પાણી કોણ ફેરવી રહ્યું છે તે સવાલ થઈ રહ્યો છે. તમામની વચ્ચે સીસીટીવી ફૂટેજના આધારે હાલ તો તપાસ કરવામાં આવી રહી છે. કેટલા લોકો હતા તેની પણ તપાસ કરવામાં આવશે. જો આ ભાઈ બેન દલાલ છે, અમે મુકેશભાઈ તોરીના દલાલ છે. અમે બે કપાસ ભાયાભાઈને શોભાવડલાવાળા ભાયાભાઈને આપ્યો છે. તોરી ગામ કપાસનો તોલ કરતા 13 કિલો અને 12 મણ અને 19 કિલો કપાસ વધારો નીકળો. હવે એક પછી પૂછતા જાવ, તમને કોણે કપા લેવાનું કીધું છે? તમને કપા લેવાનું કોણે કીધું? પૂછતા જાવ એક પછી. હાલો ભાઈ, તમને કોણે કીધું આ કપા લેવાનું? તમે ગેંગ છો બરોબર, તમે સોયરો એવું હોય છો, તમે સોરવામાં આવી છો, સાચું કહી દો કોઈને કીધું? હે તોલા દાયરા વહીવટ હતો, વેપારીએ કીધું, એ કોઈને કીધું એ કયો? હાલો કયો નકા તમારમાં થાય છે બધું. બાકી સાચું હોય કહી દો, તમે નીકળી ગયા આમાંથી. હે તોલાટે કીધું ને, એટલે એને વેપારીએ કીધું કે દલાલે કીધું? વેપારી. હે સાચું બોલી જાઓ મારા ભાઈ, તમે આમાં તમે નીકળી જાઓ. જો આનો કોઈ નિર્ણય નહીં આવે તો યાર્ડ છે, પોલીસ સ્ટેશન છે, ત્યાં બધી આવેદન આપશું. તોરી ગામ સમસ્ત ભેગું થઈ અને જે આના દોષી છે એને હાજર કરવાની એક માંગ છે અમારી. અને એની સાથે તોરી ગામની સાથે અમારા સરપંચ છે તે હંમેશા હાજર હોય છે. કોઈ પણ ગામનો મુદ્દો હોય છે એના માટે. અને આવી ખેડૂતોને અનેક વાર આવું બનતું હોય છે, કાંટામાં કોઈ ગોલમાલ કરતું હોય, કાં ભારી ચૂકાવી દે, કાં જ્યારે ચણા કે ધાણાનો સમય જોખવાનો હોય ત્યારે ગુણું ચોરી લે. આવું અનેક વાર બનતું હોય છે. કારણ કે ખેડૂતને અત્યારે ખાતર એક થેલી નાખવું હોય તો 3 વાર વિચાર કરે છે. અને 20-20, 15-15 હજાર રૂપિયા એક ગામની માલિપા માનો 200 ગાડીઓ ભરાય છે એક વર્ષની માલિપા. તો ગુજરાતના કેટલા ગામડા છે, કેટલી ગાડીઓ ભરાય છે? અમારા ગામની અંદર ગોંડલ હરિઓમ પેઢી છે ને, હરિઓમ પેઢી છે, એમની ગાડી એવી રીતે કપાસ લેવા માટે. અને એ લોકોએ 200 મણમાં 15 મણ કપાસ વધારે લઈ લીધો હતો. અમે ખરાઈ કરી, અમારી પાસે સીસીટીવી ફૂટેજ જ્ઞાન તે બધું હતું. અમે જાણ કરી એ લોકોને, તો એ લોકો એમ કહે છે કે અમે ત્યાંથી ભરીને આવ્યા હતા. તો અમે એમ કીધું ભાઈ ત્યાંથી ભરીને આવ્યા હતા, અમારા સીસીટીવી ચેક કર્યા, અમે એને બતાવ્યા તમારી કપાસની ગાડી ખાલી છે. પછી એના મજૂરને પૂછ્યું